યુપીના મેરઠથી રોજગારીની શોધમાં આવ્યા બાદ કતારગામમાં રતમાલા સર્કલ નજીક ઇલેક્ટ્રોનિક્સના વેપારી બંધ ઘરને નિશાન બનાવીને ₹2.6 લાખના દાગીના તફડાવી ભાગી જનાર 4 જણાની ટોળકીને પ્રાંતિજ નજીકથી પિસ્તોલ અને 5 નંગ કાર્ટીજ સાથે 5 તથા ₹8.90 લાખના દાગીના સહિત મુદ્દામાલ સાથે કતારગામના 2 પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના કતારગામના રતમાલા સર્કલ નજીક ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં રહેતા ઇલેક્ટ્રોનિક્સના વેપારી ગિરીશ શશિકાંત વ્યાસના બંધ ઘરનું તાળું તોડી અઠવાડિયા અગાઉ ₹2.6 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરનાર કતારગામ પોલીસને બાઇક સવાર 2 યુવાન શંકાસ્પદ જણાવવાની સાથે સલાબતપુરા વિસ્તારમાંથી 2 પૈકી એકનો મોબાઈલ નંબર મળ્યો હતો, જેના લોકેશનના આધારે પોલીસ ટીમે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસનો સંપર્ક કરી નેશનલ હાઈવે નંબર 48 ઉપર કથપુર ટોલ ટેક્સ નજીક રાજપુરોહિત ઢાબા પાસેથી કારને અટકાવી હતી, જેમાંથી ચોરીનો કસબ અજમાવનાર રિહાન ઉમર મોહમ્મદ કુરેશી અને આરિફ મોહમ્મદ કય્યુમ મોહમ્મદ રાણા ઉપરાંત તેઓના 2 સાથીદાર સાજિદ યાકુબ અલી મલિક અને ઇન્સાદ મિયા ઉર્ફે ઇરશાદ મિયાને ઝડપી પાડીને તેમની પાસેથી ₹8.90 લાખના દાગીના, રોકડા ₹15,000, એક પિસ્તોલ અને 5 જીવતા કાર્ટીસ મળીને કુલ ₹13.50 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। ઉલ્લેખનીય છે કે આરિફ રાણા અન્ય 3ને નોકરી માટે સુરત બોલાવ્યા હતા, પરંતુ ચોરી કરી 3 ભાગી રહ્યા હતા અને ઝડપાઈ ગયા હતા। ગઈ તારીખ 5/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી B.K. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ 2 આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ 4 આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે, જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટીસ નંગ 5, સોના ચાંદીના દાગીના ₹8,90,458 મળી કુલ ₹13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય, આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતા હોય, દિશામાં તપાસ ચાલુ છે। આરોપી રિહાન મોહમ્મદ, કય્યુર મોહમ્મદ સહિતના 4 આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરેલ છે।